હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું નામના મૂળ તત્વો એટલે કે બોર્ડનું ક્વેશ્ચન પેપર નંબર અકાઉન્ટ પેપર નંબર સોલ્યુશન 3 કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો નવા હોય તો, અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો. તો ચલો આગળ વધીએ. હવે જોઈશું આપણે વિભાગ એ કે જેમાં પહેલો પ્રશ્ન કે જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ના હોય તો પેઢીઓ ભાગીદારને ધરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો 6%. બીજો પ્રશ્ન એ બી અને સીની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સીનો નફો કેટલો થાય? તો 22,000. ત્રીજો પ્રશ્ન અધિક નફો બીજા કયા નામે ઓળખાય છે? તો વિશેષ નફો. ચોથો પ્રશ્ન મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું છે? તો સરેરાશ નફો ભાગ્યા આપેક્ષિત દર. પાંચમો પ્રશ્ન ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે તો બજાર કિંમતે. છઠ્ઠો પ્રશ્ન ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલું કારીગર નફા ભાગ ભંડોળ કયા દર્શાવવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ. સાતમો પ્રશ્ન જૂના ભાગીદારોને પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં જૂના ભાગીદારો આપવી પડે છે તો બી નવા નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગ વધારે હોય એ રીતે. આઠમો પ્રશ્ન પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાતે પ્રમાણમાં લઈ જવામાં આવે છે જૂના ભાગીદારોના જૂના પ્રમાણમાં. નવમો પ્રશ્ન કામદાર નફા ભાગ ભંડાર ભાગીદારીની નિવૃત્તિ વખતે નવા પાકા સરવૈયામાં જવાબદાર તરીકે ઓળખાય છે. 10મો પ્રશ્ન ભાગીદારો વચ્ચે કરાર પૂરો થાય ત્યારે પેઢીનું શું થાય? વિસર્જન. 11મો નાદાર ભાગીદારની મૂડી તૂટ સદ્ધર ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે? તો નફા નુકસાન પ્રમાણમાં. 12મો પ્રશ્ન જપ્ત થયેલ શેર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. 13મો પ્રશ્ન નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો અનામત મૂડી. 14મો પ્રશ્ન જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે જમા કરવામાં છે? તો મંજૂરી ખાતે. ડિબેન્ચર અને અરજી મંજૂરી ખાતે. 15મો પ્રશ્ન નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ થવા છે? તો લાંબા ગાળાનું વિશ્લેષણ. 16મો પ્રશ્ન મોટા ભાગે તમામ પ્રકારના પક્ષકારો પોતાના રોકાણના નિર્ણયો કયા વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરતા હોય છે? તો કમાણીની ક્ષમતા. 17મો પ્રશ્ન પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. 18મો પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો ફર્નિચર. 19મો પ્રશ્ન મળેલું ભાડું તો કામગીરીની પ્રવૃત્તિમાંથી બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે. 20મો પ્રશ્ન ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો પાઘડી માંડી વળી કહેવાય. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. આપણે જોઈશું વિભાગ બી જેમાં 21 થી 30 પ્રશ્નો સુધીના પ્રશ્નો છે એક વાક્યના અને દરેકનો પ્રશ્ન 1 ગુણ રહેશે. એના સવાલો તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને એના જવાબો પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. તમે એની સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે એને પ્રિપેર પણ કરી શકો છો. હવે આપણે જોઈશું વિભાગ સી કે જેમાં કોઈ પણ 4 દાખલા ગણવાના છે 31 થી 36ના પ્રશ્નો, જેમાં દરેકના ગુણ 3 ગુણ રહેશે. જેમાં 31માં જવાબ અહીંયા જેમ કે જય અને અજયનો ભાગીદાર છે, એ આપણે ખાલી નામ ચેન્જ કરવાનું છે પણ દાખલો સાચો છે કે નફોનો અમૃતાનું કમિશન કાઢવા માટે અમૃતાનું કે જયનું કમિશન શેનું કાઢવાનું છે? જયનું. તો જયનું કમિશન કાઢવા માટે આપણે નફો ગુણ્યા નફે કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા કરીશું તો આપણને 7,176 કમિશન મળશે. એમાંથી આપણને કુલ નફો માઇનસ કમિશન કરીશું તો આપણને મળશે 89,700. કમિશન બાદનો નફો આપણે સરખા પ્રમાણમાં વેચતા આપણને મળશે 44,850 અને કમિશન એડ કરતા આપણને જયનું મળતી કુલ રકમ મળશે 52,026. હવે આપણે જોઈશું 32મો પ્રશ્ન કે જેમાં ત્યાગની ગણતરી કરવાની છે. 33માં આમનોંધ કરવાની છે. 34ના પ્રશ્નમાં આપણે જરૂરી આમનોંધ લખવાની છે અને 35માં પણ આમનોંધ, 36માં ભાઈ આમનોંધ જ કરવાની છે. તો 32માં આપણે ત્યાગ શોધ જોઈશું જેમાં તમને દેખાય છે કે સચિન રાહુલ રોહિત તેમાં સચિનનો લાભ 9.29 થાય છે, રાહુલનો ત્યાગ 2.29 થાય છે, રોહિતનો ત્યાગ 7.29 થાય છે. 33મા પ્રશ્નમાં પહેલું આમનોંધ છે કે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 60,000 થશે. બીજી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 તે લેપટોપ ખાતે 45,000. બીજી આમનોંધ ભાગીદારની મૂડી ખાતે 35,000 ઉધાર થશે તે માલ મિલકત નિકાલ ખાતે 35,000 થશે. એમાં જ બીજું કે પરચુરણ નિકાલ ખાતે 80,000 થશે તે માલ મિલકત નિકાલ ખાતે 80,000 થશે અને માલ મિલકત નિકાલ ખાતે 60,000 થશે તે રોકડ બેંક ખાતે 80,000 થશે. 60,000 થશે. હવે આપણે જોઈશું 34ના જવાબ જેમાં કુલ મિલકતો આપણને 8 લાખ આપી છે જેમાં ચાલુ મિલકતો 3,20,000 40% અને 60% એટલે કે 4,80,000
જેમાં ચાલુ મિલકતની અંદર બે ભાગલા છે કે રોકડ 40,000 છે અને અન્ય ચાલુ મિલકત એટલે કે 2,80,000 છે. હવે એની આમનોંધ જોઈશું આપણે, જેમાં પહેલી આમનોંધ છે કે માલ મત્તા નિકલ ખાતે ઉધાર 7,60,000 જે જમા થાય છે તે સ્થિર મિલકતો 4,80,000 અને બીજી જમા થાય છે ચાલુ મિલકતો જે થાય છે 2,80,000. અને બીજી આમનોંધ છે રોકડ બેંક ખાતે ઉધાર 8 લાખ તે માલ મત્તા નિકલ ખાતે 8 લાખ. હવે એના પછીનો પ્રશ્ન જવાબ જોઈશું 35મો, જેમાં સિદ્ધિ લિમિટેડની આમનોંધ છે, જેમાં પહેલી આમનોંધ છે બેંક ખાતે ઉધાર 44,10,000 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 44,10,000. એવી રીતે આપણે આમનોંધ તમને સ્ક્રીન પર દેખાય છે. હવે આપણે જોઈશું 36મો પ્રશ્ન, જેમાં ચાર્મી લિમિટેડની આમનોંધ કરવાની છે. એમાં પહેલી આમનોંધ છે મશીનરી ખાતે 6 લાખ ઉધાર તે પ્રેમ મિનિલિની ખાતે 6 લાખ. એમાં બીજી આમનોંધ પ્રેમ મિનિલિની ખાતે 2 લાખ તે બેંક ખાતે 2 લાખ. અને ત્રીજી આમનોંધ પ્રેમ મેન્યુઅલી ખાતે 4 લાખ ડિબેન્ચર વટા ખાતે પણ ઉધાર 20,000 તે 11% ડિબેન્ચર ખાતે 4,20,000. હવે જોઈશું આપણે વિભાગ ડી. અહીંયા વિભાગ સી પૂરો થાય છે. વિભાગ ડીમાં આપણે 37 પ્રશ્ન જોઈશું અને કોઈ પણ 3 છે અને દરેકના પ્રશ્નના 4 ગુણ રહેશે. એમાં 37મો પ્રશ્ન કે જેમાં રોકાયેલી મૂડી આપણને 8 લાખ આપી છે અને એપક્ષી વર્તનનો દર 12% આપેલો છે. 38માં આપણે નફા નુકસાન સંબંધના પત્રકો તૈયાર કરવાના છે. તો આપણે 37મો પ્રશ્ન, જેમાં રોકાયેલી મૂડી 8 લાખ છે, અપેક્ષિત વર્તનનો દર 12 લાખ છે, તો અપેક્ષિત નફો શોધવા માટે આપણે રોકાયેલી મૂડી અપેક્ષિત વર્તનનો દર કરીશું. એટલે અપેક્ષિત નફો મળશે 96,000. સરેરાશ નફો મળશે 3,60,000. જે વર્ષની સંખ્યા આપેલી છે 3 લાખ, એટલે આપણને સરેરાશ નફો મળશે 1,20,000. અધિક નફો શોધવા માટે આપણે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કરીશું, જેથી અધિક નફો મળશે 24,000 અને પાકડી મળશે આપણને 48,000. હવે નફા નુકસાનનું પત્રક શોધતા આપણને કુલ ખર્ચાઓ મળે છે 22,50,000 અને આવક પછીનો નફો મળે છે 5,25,000. હવે આપણે જોઈશું 39મો દાખલો, જેમાં કાચા નફાનો ગુણોત્તર અને કામગીરી ગુણોત્તર શોધવાનો છે. અને 40માં આપણે રોકડ પ્રવાહ આધારે એટલે કે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. અને 41માં આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે નાણાકીય, એ પહેલા રોકડ પ્રવાહની હતી, હવે નાણાકીય. તો 39માં આપણે જોઈશું કે જેમાં કાચો નફો મળશે કેટલો 7,50,000, જ્યારે કાચા નફાનો ગુણોત્તર કેટલો મળશે આપણને 50%. એટલે કામગીરી ગુણોત્તરનું સૂત્ર મૂકતા વેચાણ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા ભાગ્યા ચોખણનો વર્ગ ગુણ્યા 100, એટલે આપણને કામગીરી ગુણોત્તર મળશે 80%. આન્સર 40, જેમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ કે જેમાં આપણને રોકડની પ્રવૃત્તિનો જે આવક રોકડ પ્રવાહ મળે છે 10,05,000 માઇનસમાં કૌંસમાં છે એટલે કે માઇનસમાં. અને એના પછીના નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ ઉદ્ભવતા પડતા, જેમાં 10%ના ડિબેન્ચર 50,000 છે, ઇક્વિટી શેર મૂડી 95,000 છે, ત્યાંથી 12%ના ડિબેન્ચર પ્રેફરન્સ શેર મૂડી, બેંક ઓવરડ્રાફ્ટ, ડિબેન્ચર વ્યાજ, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિવિડન્ડ અને બેંક ઓવરડ્રાફ્ટ એ બધું માઇનસ થશે અને આપણને મળશે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ મળશે 14,000. હવે આપણે જોઈશું વિભાગ ઈ. વિભાગ ડી એ પૂરો થાય છે. વિભાગ બી કે જેમાં દરેક પ્રશ્નના 8 ગુણ રહેશે અને દરેક ટોટલ આપણને 3 પ્રશ્નો જોવા મળશે. 3 તક આપણે ગણવાના છે 8 થી 24, જેમાં ભવ્ય અને એક્ઝામ બેના પ્રમાણના છે. આ દાખલો સરળ છે તો મેં અહીંયા ગણ્યો નથી, પણ આ તમે દાખલો પ્રેક્ટિસ માટે ગણી શકો છો જાતે. બીજા મેં તમને સોલ્વ કરાવે જ છે. 2 દાખલા એવા છે કે મેં તમને નથી કરાવ્યા આ પ્રશ્નપત્રમાં, પણ 2-3 દિવસમાં હું એની લિંક તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ PDF કરીને, તમે ત્યાંથી પણ પ્રિપેરેશન કરી શકો છો. પણ જો જાતે તમે પ્રયત્ન કરશો તો તમે દાખલો આવડી જશે. એ રીતે 43ના દાખલામાં જેનો આન્સર તમે જોઈ શકો છો, બેંક ખાતું તો 63,000 મળશે ને પાકું સર્વિસ 4,37,000 મળે છે. એવી રીતે 2 દાખલા જે કીધા હતા, જેમાં બીજો દાખલો છે સંજુ મંજુનો બહુ હાઈ દાખલો છે, તો તમે જાતે ગણવાની કોશિશ કરજો. જો ના ગણાય તો મને કમેન્ટ કરજો, તો હું તમને લિંકમાં એ દાખલાની જવાબ મોકલી આપીશ. ઓકે, હવે આપણે જોઈશું 45મો પ્રશ્ન, જેમાં ગુજરાત મર્ચન્ટ લિમિટેડ 15 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, જેની ચૂકવવાની હતી. અને એવી રીતે પ્લાસ કંપની લિમિટેડ, એમાં આન્સર 45, જેમાં મેં અમનોંધ કરી છે કે જેમાં પહેલી અમનોંધ છે બેંક ખાતે 47,10,000 તે શેર ઇક્વિટી શેર અરજી ખાતે 47,10,000. બીજી અમનોંધ થશે ઇક્વિટી શેર અરજી ખાતે 47,10,000, ઇક્વિટી શેર મૂડી ખાતે 45 લાખ અને બેંક ખાતે 2,10,000. ત્રીજી અમનોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 60 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 60 લાખ. ચોથી અમનોંધ થશે બેંક ખાતે 59,95,200 તે બેંકની હપ્તા ખાતે ઉધાર થશે 4,0800 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે થશે 60 લાખ. 5મો પ્રશ્ન, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે આખરી અને હપ્તા ખાતે 45 લાખ થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે 45 લાખ.
છઠ્ઠો પ્રશ્ન, બેંક ખાતે ઉધાર થશે 44,96,400, તે બાકી હપ્તા ખાતે ઉધાર થશે 36,000, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા થશે 45 લાખ. સાતમો પ્રશ્ન, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે 12,000, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે થશે 42,7200 જમા થશે, તે બાકી હપ્તા ખાતે જમા થશે 4800. આઠમી અમલ, બેંક ખાતે 8400 અને શેર જપ્તી ખાતે ઉધાર થશે 3600, તે ઇક્વિટી શેર મૂડી ખાતે થશે 12,000. અને છેલ્લી અમલ, શેર જપ્તી ખાતે ઉધાર થશે 3600, તે મૂડી અનામત ખાતે થશે જમા 3600. પ્લાસ જોઈશું, જેમાં પ્લાસ કંપની લિમિટેડની અમલત છે, જેમાં બેંકની ખાતે 8,21,250, ઇક્વિટી શેર અરજી ખાતે 8,21,250. બીજી અમલત, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 8,21,050, 8,21,250, તે જમા થશે ઇક્વિટી શેર મૂડી ખાતે. બીજું જમા થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ત્રીજું થશે અમેળવેલ હપ્તા ખાતે, તે બેંક ખાતે જમા થશે. એવી રીતે આમનો દાવા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે જોઈશું વિભાગ 1 એટલે કે છેલ્લો વિભાગ, અને આપણે વિભાગ ઈ પણ પૂરો થાય છે. તો વિભાગ F જોઈશું, જેમાં દરેકના 11 ગુણ હોય છે અને દરેકના 11 ગુણ એવા 2 દાખલા ગણાશે, એટલે 22 માર્ક્સનો આ વિભાગ રહેશે. તમે અંશ અને મંથની અવાલા અને નફા નુકસાન મળીને પાકું સર્વે તૈયારી કરવાનું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમાં નફા નુકસાન ખાતાનો આપણને કોડ મળે છે 6,05,440, જે સલીમ અને આરસ બનાવના કરીશું. નામ બદલવાનું છે, દાખલો એકદમ સેમ છે એટલે વાંધો નથી આવતો તમારે, અને ચાલુ ખાતા બની જશે. હવે આપણે જોઈશું 48મો દાખલો, કે જેમાં વર્ધમાન લિમિટેડની આપણે કોઈ કામગીરી કરવાની છે અને રોજનું પાકું સર્વે બનાવવાનું છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. થોડું ઘણું તમને લાગશે કે એ દાખલામાં કઈ રીતના છે, પણ હું તમને સમજાવી દઉં કે આપણે ઇક્વિટીની જવાબદારી છે, જેમાં શેર હોલ્ડર્સના ભંડોળો છે, જેમાં શેર હોલ્ડરના અંદર ઇક્વિટી શેર મૂડી છે, જેમાં 5,50,000ની આપણે ઇક્વિટી શેર મૂડી રાખેલી છે, જેમાં આપણે બાદ કરવાની છે ઇક્વિટી શેરના બાકી હપ્તા -10,000, એટલે આપણને મળશે 5,40,000 એ મળશે આપણને શેર મૂડી. જેમાં અનામત અને વધારાના અંદર આવશે નફા નુકસાન ખાતાનો વધારો, જે આપણે પ્લસ કરીશું 5 લાખ, એટલે આપણને શેર હોલ્ડર્સના ભંડોળો મળશે 10,40,000. એના પછી બીજું છે કે બિનચાલુ જવાબદારી, જેમાં લાંબા ગાળાની લોન 5 લાખ ઉમેરીશું. બીજું, અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં 10% ડિબેન્ચર ઉમેરીશું, એટલે 2,30,000. સી, લાંબા ગાળાની જોગવાઈ એટલે કે અમે પ્રોવિડન્ટ ફંડ ઉમેરીશું 7 લાખ, એટલે આપણને બિનચાલુ જવાબદારીઓ મળશે 14,30,000. એના પછી ચાલુ જવાબદારીઓ છે ટૂંકા ગાળાના ઓછીના નાણાં, જેમાં બેંક ઓવરડ્રાફ્ટ ઉમેર્યું છે 1,60,000, લેણદારો 1 લાખ, ચૂકવવાનો બાકી 60,000, સૂચિત ડિવિડન્ડ 1,80,000, કરવેરાની જોગવાઈ 20,000, એ ઉમેરીશું એટલે 5,20,000. આ બધાનું ટોટલ કરતા આપણને મળશે 29,90,000. આ આપણને ઓનલી મળી ઇક્વિટી અને જવાબદારીઓ. હવે આપણે મિલકતોનું ટોટલ કરીશું, જે મિલકતોનું ટોટલ આ બંનેનું સેમ થશે તો આપણો દાખલો સાચો ગણાશે. મિલકતોમાં જોઈ લઈએ કે બિનચાલુ મિલકતો છે, જેમાં કાયમ મિલકતો છે, એના અંદર દ્રશ્ય છે. તો દ્રશ્યના અંદર પ્લાન્ટ છે એ 8 લાખ ઉમેરીશું, કોમ્પ્યુટર્સ 1,80,000 ઉમેરીશું, અદ્રશ્યના અંદર ટ્રેડમાર્ક અને સોફ્ટવેર ઉમેરીશું, 10%ના બોન્ડ ઉમેરીશું 7 લાખ, ટેલિફોન ડિપોઝિટ 30,000 ઉમેરીશું, એટલે ટોટલ બિનચાલુ મિલકતો ઉમેરીશું 17,70,000. જેમાં ચાલુ મિલકતો આપણે જોઈ લઈએ, ફંડની યુનિટ, મ્યુચ્યુઅલ ફંડની યુનિટ 1 લાખ, સ્ટોક 4,30,000, છૂટા ઓજારો 40,000, દેવાદારો 5,60,000, રોકડ અને રોકડ સમકક્ષ 60,000, મળવાનું બાકી વ્યાજ 30,000. આ બધું મેળવતા આપણને ટોટલ મળશે 12,20,000, અને 12,20,000 પ્લસ 17,70,000, એટલે આપણને ટોટલ આવશે 29,90,000. બંનેનું સેમ છે, એટલે સર પણ થઈ ગયું આપણું પાકું સર્વે, એટલે આપણો દાખલો સાચો છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ બીજા વિડીયોમાં.